સારું ભાઈ, નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને કાળી બહેનો. સર, આપણે લાસ્ટમાં વાત કરતા હતા દ બ્રોગલી ઉપર. દ બ્રોગલીના અંદર આપણે બે સૂત્રો દેખ્યા હતા. પહેલું સૂત્ર હતું લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એમવી, બરાબર. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એમવી. અને બીજું એક સૂત્ર આપણે એવું દેખ્યું હતું, લાઇટ નહીં ના તો ના મળ્યા. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એમવી. અને બીજું એક સૂત્ર દેખ્યું હતું એન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2πr, બરાબર. તો આ બે સૂત્રોની આપણે વાત કરી હતી દ બ્રોગલીમાં ખાસ કરી. અને એચ બાય એમવી એ શું? એચ બાય પીએ. તો આટલી વાત આપણે દ બ્રોગલીમાં કરી હતી. પછી જે બી ચોપડીના ઉદાહરણ હતા તમને ગણવા આપ્યા હતા. હવે આમાં થોડું ચોપડી કરતાં વધારે ઉદાહરણ કેવા પૂછીએ કે જોઈ લઈએ એકાદ ઉદાહરણ. બીજું કે આમાં ધારો કે એચ અચળ તો તમને આવો સંબંધ નીકાળીને બી દાખલા પૂછી શકે કે લેમ્ડા 1 ડિવાઈડ બાય લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? એચ અચળ. એચ શું હે? અચળ. તમે જુઓ ને તો આમ તમારું લેમ્ડા ચાલે છે 1/mv થાય. શું થાય? લેમ્ડા ચાલે છે 1/mv. એના ઉપરથી બે કિસ્સા બનાવવા હોય. હા, કિસ્સા બનાવતા આવડે બધાને? કિસ્સા બનાવતા ના આવડતા તો શીખી લેજો કેવી રીતે બનશે. કારણ કે લેમ્ડા ચાલે છે 1/mv એ. આપણે એનો બે કેસ બનાવીએ, લેમ્ડા 1 અને લેમ્ડા 2. તો શું થશે? તો લેમ્ડા 1 ડિવાઈડ બાય લેમ્ડા 2 એ કેસ બનાવીશું તો સામે આવશે m2v2 ડિવાઈડ બાય m1v1, બરાબર. તો આવા ફોર્મ્યુલા ઉપરથી બી ઘણીવાર ક્વેશ્ચન પૂછી શકે. તમને એમ કહે કે બ્રોગલી તરંગમય આટલી છે ને દળ એનું આટલું હોય, બરાબર, ને વેગ આટલો હોય. બીજાની બ્રોગલી તરંગમય આટલી છે, દળ એના કરતાં બે ગણું હોય અને વેગ એના અડધા ભાગનો હોય. અરે સોરી, બ્રોગલી તરંગમય કેટલી હશે? દળ આટલા ભાગનો હોય ને વેગ આટલા ઘણો હોય. તો ભાઈ એના ઉપર તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. ક્લિયર? હાલ તો નહીં, પણ ખાલી આ ધ્યાન રાખજો કે આ ટાઈપનું સંબંધ નીકાળતા તમને આવડવું જોઈએ. ને આવા સંબંધો તમને બધા સૂત્રો નીકાળતા આવડવા જોઈએ. આપણે જેટલા બી સૂત્રો ભણ્યા ને એ દરેક સૂત્રમાં તમને આવા સંબંધ નીકાળતા આવડવા જોઈએ. ધારો કે સમજો પહેલાં મેં તમને એક ઉર્જાનું સૂત્ર ભણાવ્યું હતું. EN ઇઝ ઇક્વલ ટુ શું હતું? -RH z² / n². એ ખબર છે 1/n² ઇન્ટુ z², પણ આપણે એને z² / n² કરી શકીએ. હવે અહીંયા RH શું છે? અચળાંક. શું છે RH? અચળાંક, બરાબર. તો તમે હવે આના ઉપરથી સંબંધ નીકાળવા જાવ શું થાય? E1/A2 ઇઝ ઇક્વલ ટુ n1² અપોન n2². આવો સંબંધ નીકળશે. E1/A2 બરાબર શું થશે? n1² અપોન n2². હવે થોડું સમજાઈ દીધું સંબંધ કેવી રીતે નીકળે છે એના ઉપર, બરાબર. ધારો કે આપણે આવું હોય x ઇઝ ઇક્વલ ટુ y/z. x ઇઝ ઇક્વલ ટુ શું? y/z. તો આનો મતલબ એવો થશે x ચલે છે y અને x ચલે છે 1/z. આ ધ્યાન રાખજો. અને ઘણી વખત આપણને એવું લખેલું આવે x ઇઝ ઇક્વલ ટુ -y/z. શું લખેલું આવે? x ઇઝ ઇક્વલ ટુ -y/z. તો આના અંદર એવું થશે x ચલે છે z અને x ચલે છે 1/y. હવે ધ્યાન શું રાખવાનું બેટા અહીંયા? તો ધ્યાન એ રાખવાનું હોય કે અહીંયા પોઝિટિવ સાઇન. શું સાઇન? પોઝિટિવ. તો જે દેખાય એ જ છે, મતલબ ઈ ચલે છે y જ છે અને ઈ ચલે છે z. સાઇન નેગેટિવ है એનો મતલબ શું है કે આનું ઋણ મૂલ્ય આના જેટલું હોય. હવે એક વસ્તુ સમજો કે એક્સના વધવાથી વાયનું ઋણ મૂલ્ય વધશે. વાયનું ઋણ મૂલ્ય વધશે એનો મતલબ વાયની રિયલ કિંમત ઘટશે, એવું થયું. સમજાય કે નહીં? તો આપણે એમ કહી શકીએ એક્સ ચલે છે 1/yની રિયલ વેલ્યુ. સમજ્યા? આપણે વાત રિયલ વેલ્યુ ઉપર કરીએ છીએ, આપણે માઇનસ પ્લસ ઉપર વાત નથી કરતા. અગર આગળ માઇનસ है તો ઊંધું થઈ જશે. હવે આપણે સૂત્રમાં અહીંયા ઋણ ચિહ્ન આપેલું હોય એટલા માટે જે નીચે છે એ ચલે છે એમાં થઈ જશે. અને તમે થિયોરેટિકલી બી એક વસ્તુ ચેક કરો. હું તમને એક પ્રશ્ન પૂછું કે અમારી જોડે કેન્દ્ર શું છે? કેન્દ્ર આ પહેલી કક્ષાએ, આ બીજી કક્ષાએ, આ ત્રીજી કક્ષા છે, આ ચોથી કક્ષાએ, આ પાંચમી કક્ષાએ. જેમ જેમ કેન્દ્રથી દૂર જઈએ એમ કક્ષાની ઉર્જા વધે કે ઘટે? જેમ જેમ કેન્દ્રથી દૂર જઈએ ઉર્જા વધે. હું એમ કહું સૌથી વધારે ઉર્જા કોની? સૌથી વધારે ઉર્જા કોની? મુક્ત ઇલેક્ટ્રોનની. કોની? મુક્ત. માન લો કોઈ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો, તો જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો એ તો કેન્દ્રથી અનંત અંતરે જતો રહ્યો. ઇન્ફાઇનાઇટ અંતરે જવું એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું મુક્ત થઈ જવું. તો જે ઇલેક્ટ્રોન મુક્ત છે એ તો કેન્દ્રથી અનંત અંતરે. તો સૌથી વધારે ઉર્જા કોની? મુક્ત ઇલેક્ટ્રોન. કેટલી મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા? ભણાવ્યું હતું મેં. મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? 0. હું એવું બોલ્યો તો આ દુનિયામાં સૌથી સુખી કોણ? સાધુ સંત. અને એમની પ્રોપર્ટી કેટલી? એવું કીધું હતું. ને આપણે બધા દુઃખી છીએ, હે કે નહીં?
તો આ બધા બંધિત ઇલેક્ટ્રોન જે કક્ષામાં હશે બધા ઇલેક્ટ્રોન કેવા હશે? બંધિત. અને બંધનમાં છે અને સૌથી વધારે એની 0 હોય તો એનાથી ઓછી હોય એને બધાને શું કહેવાય? માઇનસ. એટલે મેં એવું સમજાવ્યું હતું અહીંયા માઇનસ ચિહ્ન કેમ મૂક્યું હોય? કેમ કે બંધિત इलेक्ट्रॉन की ऊर्जा सूचो वो तो कुछ ये भी है. सीधी वस्तु ये है N1 1 है, N2 N1 N2 શું है 2 તો ખબર है કે L M N બધી કક્ષાઓના નામ है બરાબર. હવે વસ્તુ એ સમજવાની है બેટા આપણે કે પહેલી કક્ષા है બીજી है ત્રીજી है જેમ જેમ કક્ષા ક્રમાંક વધે છે એમ ઊર્જા વધે છે. તો એક વસ્તુ તો પ્રૂફ થઈ ગઈ ને અહીંયાથી कि ई चले છે શું है तो भाई मैं क्या खोटું લખ્યું? मैं खोटું नहीं લખ્યું ને. E1/E2 = N1/N2. અને તમે બોલે ઈ ચલે છે એને કેન્દ્રથી દૂર જઈએ એમ કક્ષા ક્રમાંક બી વધે છે અને ઉર્જા બી વધે છે. એકલું સૂત્ર ઉપર નહીં જવાનું આપણે. અને સૂત્ર ઉપર જાઓ તો બી પછી આ બધા રૂલ્સ તમને ખબર હોવા જોઈએ. આવું હોય તો આમ થાય ને આવું હોય તો આમ થાય. સમજાય કે નહીં? એવી રીતે આપણે સંબંધ નીકાળતા શીખીશું. આવડશે તો ફટાફટથી એક આ સંબંધ બી લખી દેશો. આ સંબંધ આપણે અહીંયાથી નીકાળ્યું છે બરાબર. હા, આના અંદર શું સેમ હશે? Z1 = Z2. Z1 = Z2 હશે તો આ શરત પડાશે. આ શરત ક્યારે પડાશે? Z1 = Z2 હશે ત્યારે, મતલબ કે સેમ પરમાણુ ક્રમાંક હશે તો. ભાઈ એકાદ દાખલા બી ગણી દઉં છું આના ઉપરથી હું. જો વિપુલ બ્લાઇન્ડ બનીને કામ કરવાનું હોય 2-3 દિવસ કશું કહીશ નહીં, તું 15-20 દિવસ ભાણ બરાબર. પછી તને આઈડિયા આવે, તને લાગશે ભાઈ હું તને જે પ્લાન આપું એવું કરવાનું હોય. એકદમ બ્લાઇન્ડ બનીને કામ કરવાનું હોય, વધારે તર્ક વિતર્કમાં જવાનું નથી. ખૂબ સારું પરિણામ આપણને મળશે. બસ ત્યાં વિશ્વાસ મૂક્યો હોય, અમે નિભાઈશું. બસ બીજું કંઈ નહીં કહેતો. ને 12થના લેક્ચરમાં બેસવાનું રાખવાનું તારે. આ લોકો જે લેક્ચરમાં બે ને બધામાં બેવાનું. એવું લાગશે તને કે બેઝિક ચાલી રહ્યું હોય, કંટાળો આવી રહ્યો, પણ થોડા દિવસ ધ્યાન કરવાનું. અને તું એવું માન, એક કામ કર, 1 વર્ષ ડિલીટ કરી દે મનમાંથી. એવું સમજ કે તું હાલ જ 12થમાં આવ્યો બસ. બીજું ઘોડા કુટુંબ સમજો કે નહીં? જાણે હાલ પહેલું 12th જ છે આપણું. અને ત્યાં ફાયદો શું? આ લોકોના બી 11થના ઘણા એવા ચેપ્ટર્સ બાકી છે એ ગાંધીનગરના, એ બી થઈ જશે ભેગા એટલે ઘણું બધું તો એમ બી કવર થવાનું જ છે. અને બાકી છે બી મેં તો કરાયું ને કામ, બધા વિડીયોઝ બનાવ્યા 8 દિવસ સુધી, એટલે કોઈ ટેન્શન જ નહીં. કોઈ ટોપિકમાં તને એવું લાગે ને તને આવડે તો બી ખાલી એમને એમ જોવા બેસી રહેવાનું. અને તને એમ લાગે ને કે મેં ઓછું ભણાવ્યું કે ફિઝિક્સવાળા સરે ઓછું ભણાવ્યું, તને વધારે ખબર હોય કહી દેવાનું. તો એ હું તારા નામથી ચલાવી દે. સમજો કે નહીં? આપણે બધાનું ભલું કરીશું. લાય બેટા. ઓકે, આ થઈ ગયું. એલએનના મોડ્યુલ જ ના જોડે આપણે એલએનના મોડ્યુલ સોલ્વ કરવાના, બસ બીજું કોઈ કરવું નહીં. ખબર પડી? અને ટેસ્ટ સારા આપવા, બીજું કોઈ વધારે મોઢાકોટમાં ઉતરવું નહીં. વધારે કરો ને માર્ક્સ ઓછા આવે. જોયું? વધારે આપણે ડીપમાં ઊંધા જઈએ ને એમ માર્ક્સ ઘટી જાય. અને એટલું એનસીઆરટી લઈને મંડી રહીએ અને છોડી નાખીએ આખી તો માર્ક્સ વધી જાય. ચલો, En = -RH1/Z2 આ સૂત્રમાં સમજણ પડી. હવે N1 = N2 લઈ લો. શું લઈ લો? N1 = N2. તો શું થશે? E1/A2 = Z2² / Z1². સમજ્યા કે નહીં? તો આ બી એક ફોર્મ્યુલો બની જશે. ઇઝી. ફોર્મ્યુલા તમે જાતે બનાવતા શીખશો. સમજણ પડી? તો આ તો આપણે આ સૂત્ર પરથી બનાવ્યા. ચલો, આ ઉર્જાનું સૂત્ર છે. એક બીજું સૂત્ર બી મેં તમને ભણાવ્યું હતું, ત્રિજ્યા. કોનું ભણાવ્યું હતું? ત્રિજ્યા. ચલો, ત્રિજ્યાનું સૂત્ર શું હતું? Rn = 0.53 N2/Z. હવે આ તો શું એક અચળ કિંમત છે. શું અચળ? હવે એ નીકાળી દઈએ તો શું થશે? Rn ચલે છે N2/Z. અચળ કિંમતને નીકાળી દઈએ તો ચલે છે થઈ જાય ને બરાબરનું. એનો મતલબ R ચલે છે N2 થયું.
नहीं सही भी तो है हमें जेम जेम दूर जशो एम त्रिज्या तो बढ़वानी हवे आने Z1 बराबर Z2 है मान लो तो आना उपरथी फॉर्म्युलो शुं बनशे R1/R2 इज इक्वल टू Z2 अरे Z तो आपणे सेम लीधुं ने ओके तो शुं बनशे N1/N2 समझा कि नहीं। चलो आ कंडीशन में आ बनशे फॉर्म्युलो। चलो बीजी कंडीशन एप्लाय करिए आपणे। बीजी कंडीशन एवी है कि आपणा जोड़े N1 इज इक्वल टू N2 है तो फॉर्म्युलो शुं बनशे R1/R2 Z2/Z1 થઈ ગયું। ચલો તો આ બધા ફોર્મ્યુલા સૂત્રો ઉપરથી જ છે ક્લિયર। જેટલા સૂત્રો આપણે ભણ્યા પહેલાં બધાના ફોર્મ્યુલા બનાવી દઈએ। એક બે સૂત્રના એમસીક્યુ કરાવીશ બાકી તમને આઈડિયા આવી જશે કરવાનું શું હોય। એક બે સૂત્રના હું એમસીક્યુ કરાવીશ એટલે બાકીના તમને આઈડિયા આવી જશે કરવાનું શું છે બરાબર। इजी है। चलो ओके त्रीजा वाले सूत्र बनी गयु ओके एना भाई वेग वालू सूत्र तो आपणु है ने हवे तो तमे लोग बनाई देशो। सारू वेगनु सूत्र ओके हवे आने आपणुं वेगनुं सूत्र शुं हतुं वेग बराबर 2.18 गुण्या 10⁶ गुण्या z हतुं अपॉन n। हवे आ एक अचल किंमत है। हवे आना उपरथी आपणे v1/v2 इज इक्वल टू z1/z2 बनावी शकीए। बीजू फॉर्म्युलो हवे आमां अचल शुं हशे n। आना उपरथी बनावुं शुं हशे v1/v2 इज इक्वल टू n2/n1 आमां अचल शुं हशे z। बस આવી જાય समझा कि नहीं। एक बार बनाई लखी तो फ्यूचर में खाली बीजू शू गोखवा गोखवा नहीं बेवानुं आपणे आ सूत्र बधी जाते बनाववाना छे पण एवुं नहीं बधा गोखी मारो आमां 2 ऊपर है आमां 1 नीचे है आमां 1 नीचे है 2 ऊपर है हलवाई जशे टोपीओ वेचवा काढवी पड़शे समझा कि नहीं। एन करता जे आपणुं सूत्र है ए याद राखीशुं पछी फॉर्म्युलो तो जाते बनावी दईशुं क्वेश्चन उपरथी नहीं तो आटला बधा थोड़ी याद रहेशे। हाँ बीजू एक सूत्र आपणे भण्या था E इज इक्वल टू एच न्यू E इज इक्वल टू एच कॉमन निकाल दीजिए E1 E2 न्यू1 E2 थाय कि नहीं E1 E2 न्यू1 एच कॉमन मतलब कॉमन शो हाँ तो ये चले न्यू थी गए। हवे E इज इक्वल टू शू एच सिवाय लेमड़ा है सी भी अचल है एच बी अचल है सी बी अचल है तो शू थशे E1/E2 इज इक्वल टू λ2/λ1 इजी है ने सही बराबर तो आ अचल है तो ई चले केम ई चले नहीं थी ने सारू धीमे कर दू स्पीड वांधो नहीं। E इज इक्वल टू एच सी बाय लेमड़ा एच ने सी बनने के बाद अचल तो ई चले जवाना बोल लेमड़ा थी हाँ तो भाई 2 1 थी जाए पण चले छे में तो 1 1 ज रहे हाँ એટલે 1 2 रहे हाँ तो बराबर तो 1 ने सामे 1 2 ने सामे 2 चले छे वांधो नहीं चले छे तो जेम है एम हाँ भाई चले छे बीजू शुं आवे व्यस्त प्रमाण हाँ तो एम ऊंधू तो बाय कास्ट चौधरी है ना ओबीसी चिंता चल मजा करवानी छू मजा ओबीसी में हूँ टेन्शन लेवानी થઈ જશે એટલે મજા નહીં આવતી આમ કેવું
એવું લાગે ઘાઘરો પહેરવા હોય, ચણીઓ બણીઓ પહેરે ના હોય, ફિલિંગ એવી આવે અંદરથી. ટ્રાય નહીં માર્યો લ્યા, પણ એવું લાગે જોડે આમ પગ ફરતું હોય આપણે ભેગું ભેગું આમ. હા થઈ ગયું ને, સારું. ભાઈ આટલા જ સૂત્રો હતા ને. ઓકે, હવે એને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એમવી ને વી ઇઝ ઇક્વલ ટુ શું, અરે અને કે ઇઝ ઇક્વલ ટુ શું એ 1/2 એમવી સ્ક્વેર. તો વી સ્ક્વેર બરાબર શું થાય? 2k/m થાય. તો વી બરાબર શું થાય? √2k/m થાય. ઓકે, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન 2 √2k/m. ખોટું સાચું? સાચું એને બરોબર. હવે આનું કરો કોક. હવે ગણિત વાળાનું કામ, આપણું કામ નહીં. એમાં કેમેસ્ટ્રી ટીચરનું કામ અહીંયા ખતમ. હવે એમનું કોક ગોઠવો કે બેનો એક થઈ જાય. એમ કહો તો એક થઈ જાય, કહો તો એમ જતો રહે અહીંયાથી. હે ગુજરાતીમાં બોલવો ને, હિન્દી બિંદી ખબર નહીં પડતી. રૂટ નીકાળી દઈએ. હા મને એ બધું મેથ્સ નહીં આવડતું, તને પહેલાં દાડે જ કહી દઉં હું તને. એટલે પ્રોપર કહેવું પડશે શું કરવાનું. એવું કશું હે નહીં. હું કેમેસ્ટ્રી જ આવડે, મને મેથ્સ ના આવડે. કેમેસ્ટ્રી મેં કરીને હાલ દીધું કે ભાઈ આ હે ને વીની કિંમત મેં મેલ દીધી હે. બરોબર. ઓકે, આ આવડી ગયું ને, મને આવડી ગયું. સ્ક્વેર કરી દઉં બધું. લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર થઈ જાય ને, બંને બાજુ સ્ક્વેર કરું છું તો આ એમ સ્ક્વેર થઈ જાય, આનું નીકળી જાય ને પછી કોક કરું. હા, લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર. ભાઈ આ સ્ક્વેર થશે ને એમ સ્ક્વેર, અને પછી આ શું થશે 2k/m. આવું થશે ને. હવે એમ ઉડી જશે એટલે એક તો રહેશે. ઓકે, અને પછી પાછું કાઢું દઉં. હવે પાછું સ્ક્વેર નીકાળી દઉં. હા, સ્ક્વેર નીકાળી દઉં એટલે શું થશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ પછી √2k ઇન્ટુ m. હા, મજા આવી ગયો. આ બાજુ દેખાતું નહીં હોય લખેલું. તો તમને બિહાર્યા શું કરવા આવ્યો હોય? ફેરવ હવે શું આટલી મહેનત કરેલી. એક કામ કર, આ ભાગ દેખાય ને એવું કર, ઓલી બાજુ એમ હું લખતો તો હું નહીં. હવે એને એક બેન્ચીસ ના હોય ને થોડી કટિંગ કરાવી દો. આટલી સ્ટેન્ડ મૂકે ને એવડી. હા, આટલા સુધી. હા, આવું કર, કેમ કે આ બાજુ મજા નહીં આવતી લખવાની. સમજે ને? અમે શું કે સમજો આ બાજુ દેખું ને એમ મૂડ રહે, પહેલી બાજુ દેખું બધી મરેલી આઈટમો બેઠી ને આખો દાડો ખરાબ થઈ જાય. ચલો બસ સ્વેટર પહેરીને નીકળી પડો કે નહીં થતું. ચલો વાઘરી જેવા મોઢા થોડા હસતા, ખબર કે નહીં બાવળના ઝાડ પણ તોય હસતા હોય તો સારા લાગે. ચલો કયો હતા? ઈવન એમ કે પાછા અમે જોડે દીપિકા પાદુકોણ ને મોઢું બગાડી બેસું સારા લાગીશું. ચલો હવે આમ જ શું કર્યું ખબર? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv હતું, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ mv. હવે જે v હતું ને આને બદલે આ ક્યાંથી લાવ્યું આપણે? તો k ઇઝ ઇક્વલ ટુ 1/mv સ્ક્વેર હે, તો v સ્ક્વેરને કૂતરો બનાવી દીધો તો 2k/m. પણ આપણે v સ્ક્વેરની v જોઈતું હતું 2k/m, તો અહીંયા મૂકી દીધું. પણ હવે આપણે અહીંયા હલવાઈ ગયા હતા, બરાબર, એટલે હું સ્પેશલી, બરાબર, તો આ નીકાળવું હતું એટલે મેં અહીંયા બી સ્ક્વેર કરી દીધું. અહીંયા સ્ક્વેર, આનું સ્ક્વેર વગેરે કરી એમ નીકાળી. બાજુ સ્ક્વેરમાં લેવલમાં નહોતું આવતું એટલે મેં
अंडर रूट आ स्क्वेर ने दूर कर दीधा એટલે શું થશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અંડર રૂટ 2 ke m ક્લિયર। તો આવું એક ફોર્મ્યુલા બની ગયું है। તો આ ધ્યાન રાખવાનું ફોર્મ્યુલા। હવે બીજી એક વસ્તુ અહીંયા એ ધ્યાન રાખીશું કે લેમ્બડા સ્ક્વેર અને ke એકબીજાના કેવા પ્રમાણમાં વ્યસ્ત। એનો મતલબ કે લેમ્બડા 1 સ્ક્વેર अपॉन लेम्बडा 2 स्क्वायर इज इक्वल टू ke2 बाय ke1। तो आ भी एक फॉर्मूला काम नहीं है। हम જોવા જઈએ તો समझा कि नहीं કેવી રીતે નીકળ્યું ફોર્મ્યુલા સમજણ પડી ही આવી રીતે। चलो आ लेम्बडा स्क्वायर है અહીંયા શું है ke है। हाँ तो लेम्बडा स्क्वायर अब आ अचળ है आ अचળ है आ अचળ है બે તો અચળ જ છે ના કે દળ બી અચળ હોય સમજો। तो लेम्बडा स्क्वायर इज इक्वल टू 1 अपॉन ke થઈ ગયું ને। तो लेम्बडा 1 स्क्वायर डिवाइड बाय लेम्बडा 2 स्क्वायर इज इक्वल टू ke1 अपॉन ke2 થઈ ગયું। બીજું એક ફોર્મ્યુલા है फिजिक्स નું है qv इज इक्वल टू आई थिंक ke था એવું થાય फिजिक्स में qv इज इक्वल टू ke થાય फिजिक्स में qv चार्ज इनटू वोल्ट इज इक्वल टू एनर्जी એવું થાય। ओके चलो હું જે ક્વેશ્ચન પૂછું એના મને આન્સર આલજો હું જાતે નિકાળી દઈશ। મારે ગમે એમ કરીને જૂલ લાવવું શું લાવવું है। ओके આનો તો મને ખબર है કુલમ है। हाँ तो થઈ ગયું ને જૂલ કુલમ ઇન્ટુ વોલ્ટ જૂલ। हाँ तो qv एच के ही है 1 कूलम वोल्ट इज इक्वल टू 1 जूल થાય। 1 कूलम वोल्ट इज इक्वल टू થાય 1 जूल। હવે મારા લેક્ચરો તો 100 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ને એમાં આવી જશે। 1 कूलम वोल्ट इज इक्वल टू 1 जूल થાય એવું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી લેક્ચરમાં है ऑन રેકોર્ડ આપણા જોડે અને ખબર બી है બધાને કે આવું સૂત્ર આવે ડેલ્ટા G0 इज इक्वल टू -NF E0 सेल ને એના ઉપર કુલમ વોલ્ટ જૂલ है બરાબર। ओके तो आ कूलम है અને वोल्ट है v નો तो कूलम वोल्ट एक जूल है અને जूल है तो कोई भी प्रकारनी ऊर्जा है तो गति ऊर्जा भी वन टाइप ऑफ ऊर्जा है ना। तो घणी वखत तमने अहींया आવું भी લખીને આલ દેશે લેમ્બડા। હવે આ તો શું આપણે ખાલી એમને એમ જઈ રહ્યા છીએ। આજે મેં વિપુલને દેખ્યો એટલે મને મૂડ આવી ગયું ચલો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h अपॉन अंडर रूट 2 qv बाय m। देखो सूत्र केवी रीते बनाववानुं एकम उपरथी कोई भी सूत्र साचुं है कि नहीं एनुं सबूत है एकम। તમે જે વ્યક્તિનું સૂત્ર હું તમને કહું વેગનું સૂત્ર તમે બનાવી રહ્યા હો તો ગમે એમ કરીને છેલ્લે તમારે મીટર પર સેકન્ડ આવવું જોઈએ ઉડાઉડી કરીને બધું કરતાં મીટર પર સેકન્ડ આવે એનો મતલબ તમે જે સૂત્ર બનાવ્યું વેગનું છે જ। સમજ્યા કે નહીં। તમે ધારો કે હું તો કહું કાર્યનું સૂત્ર બનાવો છેલ્લે તમારી પાસે અર્ગ જૂલ કેલરી એવું કશું આવવું જોઈએ હાથમાં તો એ સૂત્ર કાર્યનું है। भाई આવતું હોય તમારી જોડે નેનોમીટર ને પછી કે કાર્ય है तो ना હોય શું। चलो भाई ये तरंग लंबाई હોય સમજ્યા કે નહીં। हम क्या बाकी चल થઈ ગયું ને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય અંડર રૂટ 2 qv બાય m। ઘણી વખત શું આ લોકો વોલ્ટ ને ચાર્જ આલ દે પછી એમ કે તરંગ લંબાઈ શોધો બરાબર। રેર કેસમાં આવું થશે। ચલો નિકાળ દો। તો આ દબ રોગલી ઉપરથી જે થોડું ઘણું એક્સ્ટ્રા થઈ શકતું હતું મેં તમને કહી દીધું બરાબર। સારું હવે આ લોકો તમને પ્રશ્નો કેવા પૂછશે એ બતાવી દઉં છું। સારું એકાદ બે પ્રશ્નો પૂછું એ ધ્યાન રાખજો। પ્રશ્ન એમ પૂછશે કે હાઇડ્રોજનની બીજી કક્ષાની ઊર્જા E1 છે। હાઇડ્રોજનની બીજી કક્ષાની ઊર્જા શું है E1। हाइड्रोजन बीजी कक्षा ऊर्जा E1 है। तो पांचमी कक्षा ऊर्जा केटली हशे। पांचमी कक्षा ऊर्जा केटली हशे बराबर। हाइड्रोजन बीजी कक्षा ऊर्जा E1 है तो पांचमी कक्षा ऊर्जा केटली हशे भाई तमने ऑप्शन हाल देशे। હવે ઓપ્શન હું ડિઝાઇન નહીં કરતો એનો કંઈ ટાઈમ બગડશે મારો બી એટલે આપણે ઓપ્શન ડિઝાઇન નહીં કરતા ડાયરેક્ટ આપણે આન્સર લાવીએ છીએ। સમજો પહેલાં તો શું કીધું હાઇડ્રોજનની બીજી કક્ષા
એટલે n1 બરાબર શું આવી દીધું 2. કક્ષા ક્રમાંક જે પહેલું આવ્યું એ n1 બરાબર શું આવ્યું 2. ઉર્જા E1 છે, મતલબ E1 બરાબર શું આવી દીધું E1, મતલબ જે ઉર્જા है એ E1 જ છે, મતલબ પહેલી ઉર્જા શું આવી E1. અથવા ચલો એક કામ કરો, હાઇડ્રોજનની બીજી કક્ષાની ઉર્જા શું है E. આ સારું લાગશે, E1 કરતાં તો E સારું લાગશે, હે ને, થોડો મજા આવે એવી રકમ है. હાઇડ્રોજનની બીજી કક્ષાની ઉર્જા E છે, E તો પાંચમીની કેટલી, તો E1 કેટલું E1 કેટલું E. હવે પાંચમી કક્ષા એટલે n2 બરાબર શું થયું 5, અને શોધવાનું શું તમારે E2. પછી તમને ઓપ્શન આલેલા હશે આવા અલગ અલગ. આગે એમ કહે છે E/25, E/25 मतलब 25 E बराबर, એવું ગમે તે હાલ લેશે કે 5 E કે E/5 ને ઓપ્શન E R3. R3 નો મતલબ है રોણો રોણાની રીતે, R રોણો રોણાની રીતે, બરાબર, એટલે રોયલનો રોણો રોણાની રીતે, બરાબર, એવી રીતે. ઓકે, હા ચાલ એ ભાઈ તમારી ઈચ્છા હોય લખી દેવાનું અંદર, બરાબર. સારું, હવે આમાં એને તમે એક વસ્તુ વિચારો, શું સામાન્ય બંનેમાં ઝેડ, કેવી રીતે ખબર પડી ઝેડ સામાન્ય? देखो हाइड्रोजन માટે જ છે, ભલે કક્ષા બદલાઈ પણ હાઇડ્રોજન નહીં બદલાયો, કક્ષા બદલાઈ પણ હાઇડ્રોજન બદલાયો નથી, એટલે ઝેડ સામાન્ય है. એન મતલબ Z1 બરાબર શું है Z2. હવે તમારે સીધું રિલેશન નીકાળવાનું E અને n નું, કોનું રિલેશન નીકાળવાનું E અને n નું, અને એ સૂત્ર આપણે જોઈને આવ્યા કે રિલેશન શું હતું E1/A2 ઇઝ ઇક્વલ ટુ n1² / n2². આ સ્ક્વેર ભૂલાઈ જશે, બાળકો સ્ક્વેર ભૂલી જશે, આ ધ્યાન રાખજો, બાળકો સ્ક્વેર ભૂલે છે. હવે તમે ભૂલશો કે નહીં એ આપણે ટેસ્ટમાં જોઈશું, પણ બાળકો સ્ક્વેર ભૂલે છે, આ વાત સાચી. ચલો E1 કેટલું બેટા E છે, E2 આપણે નીકાળવાનું હોય. ચલો n1² 4, n2² 25, તો E2 શું થશે બેટા 25 E/4. हाँ तो एवो ऑप्शन नहीं है, तो रोना रोना लिए लखीए के 25 E/4. क्लियर? अब 25/4 करवानी जरूर नहीं है, पछी एवो ऑप्शन ज नहीं भाई. आवड़ू बीजू आलू. चलो हाइड्रोजन ने बीजी कक्षा त्रिज्या, हाइड्रोजन ने बीजी कक्षा त्रिज्या x है, हाइड्रोजन ने बीजी कक्षा त्रिज्या x है, तो बोरोन आज कक्षा त्रिज्या केटली हशे? हाइड्रोजन ने बीजी कक्षा त्रिज्या x है, मतलब हाइड्रोजन है एनी बीजी कक्षा त्रिज्या x, तो बोरोन की आज कक्षा त्रिज्या केटली हशे? आज एटले बीजी नी जो आज पाछी अमुक कैसे आज कक्षा नवी आई. चलो घणी बार लक्षाय कि बोरोन की प्रथम उत्तेजित कक्षा त्रिज्या केटली हशे? आनी आज रकम भवाई वालू एम के हाइड्रोजन की बीजी कक्षा त्रिज्या x है, तो बोरोन की प्रथम उत्तेजित कक्षा त्रिज्या केटली हशे? એટલે પાછું બીજીની જ પૂછી. चलो શું है रिलेशन? R1/R2 n1² बराबर. चलो R1 કેટલું x है, R2 આપણે ઢૂંઢવાનું है, n1² मतलब 4 અને अरे आ तो सेम है, આપણે z નું રિલેશન નીકાળવું પડશે.
पहलू तो सेम है, रिलेशन Z નું કાઢવું પડે. N1 = N2 है तो ये तो લેવાય જ નહીં ગણતરીમાં. Z લેવો પડે. શું યાર ઇજ્જતની હેલ કરાવે તમારી. Z2/Z1. ચલો R = 0.53 ગુણ્યા n²/z. સૂત્ર આવું હે ને, તમે ગોખવા જશો હલવાઈ જશો. સૂત્ર આવું હે ને તો R ચલે છે 1/z. તમે આવું તો થોડી યાદ રહેશે. મનસુમાં દાદા ગુજરી ગયા આવું યાદ રાખવા. હા, એ જીદ કરીને બેસી ગયા કે ના યાદ રાખીને છોડીશ. ગુજરી ગયા મને એમાં. હે તો યાદ ના રાખતા, તમે સૂત્ર યાદ રાખજો. ચલો તો Z2/Z1. R1 કેટલું x, R2 કેટલું હે શોધવાનું હે. Z2 હે 1 5 કેમ કે બોરોનનું હે. ધ્યાન રાખવાનું એ 2 વાળું પહેલાં લેવાનું એમાં, અને પેલું હે 1. શું આવશે? x/5. શું કે ના કહી દે હવે. ખાવા પડે આ બાજુ કશું આવે કે નહીં? સારું, હવા તો આવે ને એસી નહીં, બીજું કંઈ નહીં. હા તો મેં કીધું ઉપાધિને ઉપર કર દો, બાકી તમે એવું સમજતા હો કે અમારો માણસ આવશે, રોજ રોજ ના આવે. ચાલો, આમાં માણસ ખાલી સ્વિચ પાડવા આવે. સાચી વાત. બાકી અમે અમારું કોઈ માણસ મોકલીશું નહીં. વેરી ગુડ, આવડી ગયું. તો એટલી વારથી બેઠા બેઠા ઠરે આવું કહું આ લખણ હે. ચાલો, તમને એવું હોય કે આ વ્યક્તિ હેલ્પ કરશે, કોઈ જરૂર નહીં. હું બિલકુલ છોકરાઓના પક્ષનો ટીચર છું. અમને એક માણસ તો જોઈએ ને કે સ્કૂલમાં આપણા પક્ષમાં યાર. હા, તમે શું 1 થી 11 ટેવાઈ ગયા હો. ગમે તે આવે છોકરીઓને પક્ષ લે, ગમે તે આવે છોકરીને પકડો, છોકરાને હોક ના 2 તડી આપણે આંદોલન ઉપર નીકળ્યા આવીએ. હા, કોઈ બી વાત હોય વોક છોકરીનો જ હોય. ચાલો, આપણું તો સીધું હોય આવું મગજ હે ને. બધા લેક્ચરમાં જ હતું બસ આવું મોડ્યું ખોટું જેમ તે. ના અરે બધા આવું કરે. ઓલો હાર્દિકે મને માર કરતો ગમે ત્યારે, સ્કૂલમાં ભણતો ને એટલે વગર વગનો મારે. મને કે એટલે કશું હું યાર. બેટી રોજ હેડતી ઘેર જતી એ હું પેલી લઈને આવતી એક્ટિવા જેવું, બીજું શું આવતું હું ભૂલી ગયો. એવું કહું ના, પેપ્ટ નહીં, એવું કાળું આવતું નાનું એક્ટિવાનું મોડેલ આવતું, નામ ભૂલી ગયું. એરી એને શું રોજ આ પ્લેઝર, કાળા કલરનું પ્લેઝર આવતું. વાહ વાહ, ભાઈ અનુભવ વાળા લાગે. તો હારી મને શું કરે, રોજ આમ સાહેબો જોડે માર ખવડાવે, ખોટા ખોટા મારા વોક કઢાવડાવે ને જે તે. થોડો અળવિત્રો હતો હું જો કે. પછી રિસેસ પડે એટલે આપણા પાસે એક જ ધંધો હોય, એને એક્ટિવન બંને ટાયરમાંથી હવા કાઢી નાખો. એવી જતી રહે. પછી એને ખબર આમ લાગતું કે રોજ હવા કેવી રીતે નીકળે, રોજ હવા. પણ આપણે બી શું માણસો રાખેલા હતા સ્પેશિયલ હવા કાઢવા. તો હોય ને પછી એ તો વાત ઉપર આવી ગયું. તો પછી આપણે બહાર જવાનું કે થોડી ધક્કો મારી આપું, જાને હલકા આયા હોય. આપણે બી વેર કર્યો આખા કોલેજ. કેવા હતા હાડું. બીજું એક દાખલો એવો હોય કે એક જે તરંગ છે, બરાબર, એક તરંગ છે, એની જે ગતિ ઉર્જા એ ઈ છે. કેટલી ઈ છે, અને એની જે તરંગ લંબાઈ એ x છે. કેટલી x છે. હવે તરંગ લંબાઈ 3 ગણી થાય. કેટલી થાય? 3 ગણી થાય. તરંગ લંબાઈ કેટલી થાય? 3 ગણી થાય. તો ગતિ ઉર્જા તરંગ લંબાઈ 3 ગણી થાય તો ગતિ ઉર્જા, બરાબર. એવું સિમ્પલ ક્વેશ્ચન આવડે એવો જ છે તમને. સારું ના આવડે તો હું શીખવી દઉં એક સ્ટેપ મૂકતા.
ચલો KE1 કેટલું બેટા? E λ1 કેટલું? x. હવે તરંગ લંબાઈ કેટલી થાય? 3 ગણી. એટલે λ2 કેટલો? 3x. તો તમારું વધવાનું શું છે? KE2. અને તમને સંબંધ ખબર છે કે આ લોકો વચ્ચે કેવા કેવા સંબંધ હોય હે ને? એટલે હાવ કે આ તો મજા નહીં આવી, થોડું આમ કર, થોડું કરજે, આમ તો ગરમી લાગે. હવે ચાલશે ને? ચપ્પલ પહેરીને ચડી જાય ને શું એ? હા એ નીચેવાળું બસ થોડું કર. હા હા બસ તો આવું કરી દેવાનું રોજ. કશું નહીં કહો એવું કરે એવું. હા એ તો મને પૂછી લેવાનું. રાહુલ કરે તો ચાલે. હજી એમાં ખાવા પડે નહીં કશું. સારું દેખી લઈએ. λ1 સ્ક્વેર અપોન λ2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KE2 અપોન KE1. λ1 સ્ક્વેર મતલબ x સ્ક્વેર, λ2 સ્ક્વેર મતલબ 3x સ્ક્વેર. KE2 એ તો વધવાનું હોય આપણે, અને KE1 તો એ E એ બરાબર. પેલું થશે ને સ્ક્વેર જ આવે ને તો મસ્તી કરી મેં બરાબર. સ્ક્વેર બરાબર. જોવું કેટલા લોકો જાગતા હોય શું એ બધું ચેક તો કરવું પડે ને. તો સવારમાં 8 વાગે હોઈ જાય પબ્લિક. ચલો શું એ x સ્ક્વેર. સારું હવે આનું તો ગણિત થાય ને બધું. શું થશે? EX સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર. ના આવું ના કરાય, પહેલાં ડાયરેક્ટ કરતા બનાવું ને. KE2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? EX સ્ક્વેર ડિવાઈડ બાય 9x સ્ક્વેર. x સ્ક્વેર ઉડાવો ચાલે, ઉડાઈ નાખાય કોઈ વાંધો નહીં. એટલે અમે 10મું ભણતા ને અમુક વાર હારા ઉડાવે ને અમુક વાર ના ઉડાવે. કન્ફ્યુઝ થવાનું કે ક્યારે ઉડાવવાના ક્યારે શી ખબર. આ ગણિત ગોખવાનું વિશે સમજવાનું મને તો એ નહીં સમજાતું હજી સુધી. ભાષા ઉપરથી ગણિત વાળા એવા ફોર્મમાં ભરતા હોય ને અમારા વિશે સમજવાનો, ટંબુરો સમજવાનું. સમીકરણ 1 માંથી કિંમત 2 માં મૂકતો એમ કે જવાબ લાવવા માટે નખરા કરતા તો નાટક જ કરશે ને. 1 ની કિંમત 2 માં, 2 ની કિંમત 3 માં, 6 માં જેમ હે એમ લાવે ને કિંમતો આગાબાજી કર્યા વગર પાયથાગોરસનો પ્રમેય વાપરતા વચ્ચે વગર કારણે. અહીંયા કાટખૂણો હોવો કે ના દેખાતો, મને તો હજી સુધી એક કાટખૂણો દેખાયો નહીં. મેં ઘણી 78 વખત હા પાડી 10માં કે હોવે સર. હા ખરેખર આ દર્દ કહું તમને મારું યાર. આમ ગમે ત્યારે આમ પૂછે આ કાટખૂણો ગોતું હું તો કઈ બાજુ. હવે એ સાહેબો મળે ને તો કેવું એક દાડો સાહેબ એક ખબર નથી કાટખૂણો. માર્ક્સ લાવ્યા હતા ભણું તમે ગોખાઈ ગયું બધું. શું કરીએ તે x સ્ક્વેર હું એવું જ કરતો પેપરમાં કાટખૂણો જોવો. એટલે 9મા ભાગની થઈ જાય. શું થઈ જાય? 9મા ભાગની બરાબર. મજા આવતી હોય 10માં. એટલે મજા આવે, ખબર કશું હોય ને બધી વાતમાં હા પાડવાની હોય. અને પાછું તો એમ એવું હોય બધી ખબર પડી. બોલો શું આનંદ. આ ભાષા એમાં આપણે ટોપર હોઈએ ક્લાસના, જે આપણને શાબાશી મળતી હોય ને બધી બહેનો જોતી હોય કોકની. અને એ બધી વિચારતી હોય ભાષી કે આ કેટલો હોશિયાર. મનમાં બધી ખબર હોય કે હા એવી જલન થતી હોય એમનો બહુ મળતા હોય કે આને બધું આવડે કેમ. ઈમો વિચારવાનું એમ ના આવડે. કેવા હતા આ થઈ ગયું ને. તો હવે ગમે તે પૂછે આમ. હવે એક હોમવર્ક તો નહીં, હજી 1-2 ગણી પછી હોમવર્ક આલું બરાબર. સારું હવે થોડું મથવાનો દાખલો આપું છું. હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા
x છે અને દ બ્રોગલી તરંગ લંબાઈ y છે. હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા x છે અને દ બ્રોગલી તરંગ લંબાઈ y છે. તો બોરોનની ત્રીજી કક્ષા માટે જો ત્રિજ્યા બોરોનની ત્રીજી કક્ષા માટે એક કામ કરો, પહેલાં ડાયરેક્ટ જ મંડી પડે, નહીં આવે તો પછી તમે હલવાઈ જાઓ ને તો મને કહેજો, તો રકમમાં સુધારો વધારો કરીશ, પણ લગભગ તો આવી જશે. તો બોરોનની ત્રીજી કક્ષા માટે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તમને લાગે ને કે હાવ કે હલવાઈ ગયા ને કોઈ રસ્તો નહીં પૂછતો તો મને કહેજો, તો વધારે આપીશ, નહીં તો આટલું ઘણું. તો બોરોનની ત્રીજી કક્ષા માટે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. પાછો થોડી વાર હું આવું ચા નાસ્તો કરી. ખાલી થઈ ગયો, લાવવો પડશે યાદ કરવા. બરોબર સર. ના મજા આવી, સારું આવ્યું, હું કરાવી દઉં.
देखो હવે ઇઝી કશું હે નહીં એટલું. પહેલાં તો દ બ્રોગલી તરંગ લંબાઈ અને કક્ષા વચ્ચે સંબંધ શું એ ખબર હોવી જોઈએ આપણને. તો દ બ્રોગલી તરંગ લંબાઈ આને કહીએ છીએ આપણે n ઇઝ ઇક્વલ ટુ 2πr બાય લેમડા, બરાબર. હવે આપણે જોઈએ હે ત્રિજ્યા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જોઈએ છે, હે ને. તો હું લેમડાને કરતાં બનાવી દઉં. કોને કરતાં બનાવી દઉં? લેમડાને. તો અહીંયા શું આવી જશે? n. એનો મતલબ કે લેમડા ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ n. અગર બધું અચળ હે તો લેમડા ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ શું है n. सॉरी लेमड़ा इज एंटी प्रपोजनल है, मतलब लेमड़ा चले છે 1/n है. આ ફોર્મ્યુલા ઉપરથી મેં હમણાં એક ફોર્મ્યુલા બોલી હતું, n લેમડા ઇઝ ઇક્વલ ટુ 2πr, બરાબર. એના ઉપરથી કશું કર્યું નહીં, મેં લેમડાને અહીંયા રાખીને એમને નીચે મોકલ્યું હોય. એ હિસાબથી લેમડા પ્રપોઝનલ ટુ 1/n થયું. હવે થશે કેવું કે લેમડા 1/λ2 ઇઝ ઇક્વલ ટુ n2/n1. હવે એને તમે લોકોએ કર્યું કેવું ખબર છે? ચીટિંગ કરી એક્ઝામ્પલમાં. ચીટિંગ શું સમજો? હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા હાલ દીધી તમને x, આની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આલી, પછી દ બ્રોગલી તરંગ લંબાઈ હાલ દીધી y. હવે આણે શું કર્યું? એકદમથી બોરોન પૂછ્યું, મતલબ z બદલી માર્યું. શું કર્યું? z. અને ઉપરથી n એ બદલી માર્યું. z ને n બંને બદલી મારે. સમજણ પડી? તો તમારે શું કરવાનું? એ પહેલાં હાઇડ્રોજનની n વાળા માટે લઈ દેવાની, પછી એનો n કરીને આ નંગાતે સરખાઈ દેવાનો હોય. દેખાડું કેવી રીતે. લેમડા 1 અપોન લેમડા 2. ચલો હવે લેમડા 1 કેટલું હે? y. લેમડા 2 આપણે લેમડા 2 રાખી દઈએ. n2 કેટલું આલ્યું? n2 પ્રથમ કક્ષા, બરાબર. n2 કેટલું હે? અરે એમ નહીં કહેતો, પ્રથમ કક્ષા એટલે હા ઓકે. અને n1 કેટલું હે? 1. અને n2 તમે 3 લઈ લો. એટલે હવે તમને જે તરંગ લંબાઈ મળશે ને એ હાઇડ્રોજનની ત્રીજી કક્ષાની મળશે. देखो डायरेक्ट बोरोन नहीं મળે. આ તરંગ લંબાઈ કોને મળે છે? હાઇડ્રોજનની ત્રીજી કક્ષાની. કેમ કે તમારો ઝેડ તો સેમ પડ્યો છે, સમજ્યા કે નહીં? અને એવું ના મતલબ ઝેડ નહીં આવતો, આવી જશે ઝેડ. તમે આ સૂત્રને ખોલવા બેસો તો હમણાં આરને ખોલું તો અંદર ઝેડ આવે પાછો. 0.53 ગુણ્યા n² ઝેડ થાય. સમજ્યા કે નહીં? એટલે હવે તમને આ મળશે ને એ શું મળશે? હાઇડ્રોજનની ત્રીજી કક્ષા. સમજ્યા કે નહીં? હાઇડ્રોજનની ત્રીજીની આવી જાય પછી તમે બોરોનની ત્રીજીને નીકાળી શકો. બે વસ્તુ બદલાય તો તમે પકડી જ નહીં શકો. એક તો પરમાણુ ક્રમાંક બદલાય, ઉપરથી કક્ષા બદલાય, તમે પકડી નહીં શકો. એન કરતાં તમે હાઇડ્રોજનની ત્રીજીની નીકાળ દો, પછી તો ખાલી તમારે ઝેડ ઉપર જ કામ કરવાનું એને. સમજ્યા કે નહીં? ચલો તો વાય અને આ શું થઈ ગયું? લેમડા 2. આ શું થઈ ગયું? 3/1. ચલો લેમડા 2 કેટલું આવશે? y/3 આવશે. હવે આમ આ લેમડા 2 પણ આમ લેમડા 1 બનશે. હવે શું છે કે લેમડા 2 આમ y/3 આવ્યું, પણ હવે તમારે રકમ એને હાથે ચેન્જ કરવાની. અંદર પેપરમાં ચેન્જ થશે નહીં. હવે તમારે બીજી રીતે વિચારવાનું. તમારે કેવી રીતે વિચારવાનું? આમ વિચારવાનું કે હાઇડ્રોજનની ત્રીજી કક્ષાની ત્રિજ્યા. હવે એની ત્રિજ્યા તો આપણે વધી નહીં હજી. હાઇડ્રોજન ત્રીજી કક્ષાની ત્રિજ્યા તો ત્રિજ્યા વધવી પડશે ત્રીજી કક્ષાની. સમજણ પડી કે નહીં? આ તો આપણે તરંગ લંબાઈ વધી, એની ત્રિજ્યા બી લાવવી પડશે ગોતી. લાવો તો ત્રિજ્યા એની. શું है त्रिज्या? r1/r2 इज इक्वल टू n1² अपॉन n2². चलो आ કેટલી? 9x થાય. હા, તો હવે તમારે રકમ આવી બનશે. હાઇડ્રોજનની ત્રીજી કક્ષાની ત્રિજ્યા 9x છે. શું હે? અને દ બ્રોગલી તરંગ લંબાઈ y/3 છે. તો બોરોનની ત્રીજી કક્ષા માટે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. હવે મળી જાય તમને બધું જે જોઈતું હોય ને. સમજ્યા કે નહીં? હવે તમારા હાથમાં આવે બોરોનનું ત્રીજીનું.
કેમ કે હવે ઝેડ બદલાય તો તમને ફરક નહીં પડે કોઈ. ક્લિયર? હવે કેવી રીતે ઓછો એ સમજાવી દઉં. કેવી રીતે ઓછો? ચલો ઉતાવળે ના થતા, કેવી રીતે ઓછો એ શીખવી દઉં. વાય ના શોધ્યું હોત ને તોય ચાલતું આનું, એકલું આર ઉપર કામ થઈ જતું, પણ ચાલશે. હવે મારી બી થોડી ભૂલ થઈ, હું લોંગ જતો રહ્યો. વાય નહીં હોતી હોત તોય ચાલતું આનું, બરાબર. ખાલી આને 9x લઈ દીધા હોત ને તો કામ થઈ જાય. ચલો હવે આની ત્રિજ્યા મળી ગઈ. હવે સમજો, હવે λ1 અપોન λ2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? r1 અપોન r2 થાય, બરાબર. ઓકે, λ1 કેટલું? y/3. λ2 આપણે ડાયરેક્ટ ના હોતી શકીએ. ઓકે, લેમડા વાળું નહીં ચાલે. r અને z નું રિલેશન નીકાળો. r1 અપોન r2 ઇઝ ઇક્વલ ટુ શું થયું? z2 અપોન z1. આ સહી રહેશે ને. હવે n1 બરાબર n2 થઈ ગયું ને? કેમ n1 બરાબર n2 થઈ ગયું? આપણે જે r લાવ્યો ને ત્રીજો લઈ દીધો. સમજ્યા કે નહીં? આ ખોટા કામનું છોડી દીધું, આની જરૂર નથી. એ ફ્રીમાં શોધ્યું મેં, એ હું સ્વીકાર લઉં. આ ના શોધ્યું હોત તો ચાલતું, ડાયરેક્ટ પહેલું 9x જ શોધવાનું હતું. ખબર પડી? એ પણ એ બી હું બહારથી અંદર આવ્યો એટલે બહાર બધું મજા ના આવી. ચલો, r1 શું હે? 9x શું હે? r2 આપણે શોધવાનું. z2 શું આવશે? 5 પોરન, અને આ શું આવશે? 1. હવે તમને અહીંયાથી r2 મળશે. r2 કેટલું મળે? એક છે, એ બી જોયેલું હું. કયું? હા, એ થઈ જાય. ચાલ, એ શોર્ટકટ કરીએ કાંઈ. આ 11 વાળા ભેગા બેઠા ને એટલે. અને બાકી શોર્ટકટ અમુક તમારે ડેવલપ કરવાની. એ સરસ, વેરી ગુડ. તમે કહેતા રહેવાનું કોઈ બી આવે તો. ચલો, r2 શું થશે? r2 કેટલું આવશે? 9x/5. આ r2 આવ્યું. સમજણ પડી ગઈ? હવે આ r2 એ ને હકીકતમાં તમે આને r કહી શકો. કયો r કહી શકો ખબર પડે? l λ ઇઝ ઇક્વલ ટુ 2πr. હવે એમાં તમે આર્યો r મેલનો બોરોન માટેનો. કોનો? બોરોન. હવે કક્ષા તમારી જોડે કઈ પૂછીએ? ત્રીજી. હવે તમે આવું કરતો, λ ઇઝ ઇક્વલ ટુ 2πr/n. 2π ની કિંમત 2π ને 2π રાખવાનું. ખબર પડી? એનું કોઈ પેલું કરવાની જરૂર નહીં, સાદું બાદું. પછી શું? હા, એ હશે 9x/5 × 3. સમજ્યા? તમારો આન્સર શું બનશે? 18πx / 15. બન્યું કે નહીં? 9 દૂની 18πx, 5 તરી 15. હા, તો આ આન્સર આવો જોઈએ ને ઓપ્શન આવો જ હશે. પહેલી મહેનત ખોટી કરી હતી. કઈ? શું? કટ કરો તો ચાલે, વાંધો નહીં. 15 18 નું કટ થશે. 6 કે એવું કોઈક 3 કે ભાગ ચાલશે. હે, હા, 6 5 એટલે ઉપર 6 થઈ જશે, નીચે 5. ઓકે, તો આવું કરીએ તમે. એ બધું તમારા ગણિતમાં જે થતું એ કરી દેવાનું. 6/x/5 એ બધું મારો સબ્જેક્ટ નહીં. મારો સબ્જેક્ટ કેટલો હોય ખબર હે? ગણિત કરવાનું બધું મારું કામ ના હોય. મારું કામ કેટલું એ કહી દઉં ઈમાનદારીથી. મારું કામ એટલું હતું કે મેં તમને પહેલા કક્ષાની ત્રિજ્યા આલી હતી, તરંગ લંબાઈ આલી હતી, હા મેં બોરોન કરીને કક્ષાએ બદલી મારી હતી. તો મારું કામ એટલું હતું કે તમને રકમને ચેન્જ કેવી રીતે કરતી એ શીખવવું. એટલે મેં તમને શું કરવાનું શીખ્યું કે તમે એને એક કામ કરો, હાઇડ્રોજન માટે ત્રીજા કક્ષાની ત્રિજ્યા લાવી દો. પછી હાઇડ્રોજનના ત્રીજા કક્ષાની ત્રિજ્યાથી સામે બોરોનની ત્રીજી કક્ષાની ત્રિજ્યા લાવી દો. અને એ જે ત્રિજ્યા મળવાની હોય ને બોરોનની ત્રીજી કક્ષાની, એ આ ફોર્મ્યુલામાં નાખી દો અહીંયા આરના બદલે. કેમ કે આપણે આનો લેમડા શોધવો હોય તો આપણે એનો લેમડા શોધવા માટે આનો આર જોઈશે આપણા ભાઈ. ને આનો આર આપણને ડાયરેક્ટ મળે નહીં, કેમ કે ઝેડ બી બદલાયો ને એન બી બદલાયો. એટલે આપણે શું કરવું પડે? પહેલાના n3 નો આર લાવવો પડે. સમજણ પડી ગઈ ને? પહેલાના n3 નો આર લાવી અને પછી આને સામે આના n3 નો આર લાવવો પડે. 11 વડે તો બધું બાઉન્સ થઈ ગયું.
ફરીથી રકમ બોલું છું, બરાબર? એટલે તને મજા આવે, પણ આ લોકોને તો શું હે, હલવાઈ જાય બિચારા. 11 વડે જો 12 વડે જતું હશે, પણ ઇજ્જત આચમાં બોલે નહીં બિચારા. જો એ લોકો ખોટી ઇજ્જત ઊભી કરેલી હોય કે આઈ એમ ધ યુવરાજ સિંહ, તો એ બધી કઢાઈ જાય ને, હમણાં બોલવા જાય તો કશું. ચાલ, આ ધ્યાન રાખ. હાઇડ્રોજન એની પ્રથમ કક્ષાની ત્રિજ્યા, પ્રથમ કક્ષાની ત્રિજ્યા શું હે? એક્સ છે. ખરેખર એની તરંગલંબાઈ આપવાની બી નથી, એ બી ભૂલ રકમ મેં ખોટી લાંબી બનાવી હતી. હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા શું હે? એક્સ છે. તો બોરોનની ત્રીજી કક્ષાની દ બ્રોગલી તરંગ લંબાઈ ગણો. દ બ્રોગલી તરંગ લંબાઈ ગણો. દેખો રકમ આટલી જ હતી, સ્વીટ એન્ડ શોર્ટ આટલી હતી રકમ, પણ મને યાદ નહોતો પરફેક્ટ કોન્સેપ્ટ, એટલે મેં લાંબી કરી દીધી. હાઇડ્રોજનની અને હું શું મોઢે જ ભણાવું બધું, એટલે રકમ બહુ વર્ષો પહેલાં જોઈ હશે કે આવું દાખલો ગણાવવાનો એમ. ચલો, હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા એક્સ છે, બોરોનની ત્રીજી કક્ષાની દ બ્રોગલી તરંગ લંબાઈ ગણો, એટલો પ્રશ્ન જ છે. હવે તમે આની દ બ્રોગલી તરંગ લંબાઈ ગણવી તો સિમ્પલ સૂત્ર એન લેમડા ઇઝ ઇક્વલ ટુ, હવે લેમડા વધવાનું એન તમારે જોડે હે, 2 બી હે તમારે જોડે, આનો આર જ નહીં. તમારે જોડે આર કોનો નહીં? બોરોન વાળી. હવે તમે દેખો હાઇડ્રોજન આલ્યું ને, અહીંયા શું આલ્યું? બોરોન. એટલે Z1 ને Z2 સરખાય નહીં. આની કઈ કક્ષા ને પહેલાની કઈ? ત્રીજી. N1 N2 સરખા નહીં, તો સૂત્ર જ ના બને કે ના બને? તો સૂત્ર જ નહીં બને આપણાથી. એટલે આપણે એક વખત સરખા કરીને કોક કરવું તો પડશે, નહીં તો ફોર્મ્યુલો બનશે જ નહીં. તો આપણે શું કરીશું, એક વાર પૂરતું આની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આપણને ખબર હે, સમજ્યા? આની ત્રીજી કક્ષાની ત્રિજ્યા હોત દઈશું, પછી આની ત્રીજી સાથે આને સરખાઈશું, તો કમસે કમ N1 બરાબર તો N2 આવશે આપણા હાથમાં. પછી તો ખાલી Z1 Z2 નો જ લફડું રહે, સમજ્યા કે નહીં? એટલા માટે બધું ડખા કરે, સમજ્યા? ડાયરેક્ટ તો પોસિબલ નહીં. તમે એમ કહો કે ડાયરેક્ટ એવું કહો તો સર RN = 0.53 ગુણ્યા n² અપોન Z, તો નહીં થાય ડાયરેક્ટ. બેમાંથી એકને અચળ લઈશ તો થશે ને, બે બેન ભેગા લઈને તો કેવી રીતે હેડીશ? બે બેન ભેગા લઈને થતું હોય તો કર દઉં. R1 R2 ઇઝ ઇક્વલ ટુ N1 N2 Z2 N2² ઇન્ટુ Z1 થાય ખરા એવું? થતું એ જોઈ લો. બેન ભેગા લઈ લીધા તમારા કહેવા ઉપર, બેને ભેગા લીધા લો મેં. હે થઈ જાય કેટલું આવે? આટલું એ જ આવે. હા, તો બેન ભેગા લઈ શકો, વાંધો નહીં. આ બેન ભેગા કેવી રીતે લીધા સમજણ પડી? એમ નહીં કહેતો, આ બેન ભેગા કેવી રીતે લીધા સમજણ પડી? આર ચાલે છે શું હતું? N1². હા, તો R1 ના સામે N1² આવી ગયું ના, પેલું ઊંધું હતું, આ તો ઊંધું આવ્યું. ખબર નહીં, સમજણ પડી ને? હવે તમે એને આના ઉપરથી R2 નીકાળો. શું નીકાળો? જેમ પડ્યું એમ લઈ લો. R1 કેટલું? X. R2 વધવાનું, પેલી બાજુ N1² એટલે 1², પછી Z2 એટલે 5, પછી N2² એટલે 3² એટલે 9. 3² કેમ? હા, ત્રીજી કક્ષા. ઓકે, પછી Z1 1 કેટલું આવે? R2 ઓકે. હા, આ 9 આનાથી ગુણાશે. ઓકે, 9x બાય, સમજણ પડી ગઈ? હવે આ સીધી શું આવી ગઈ? બોરોનની ત્રીજી કક્ષાની ત્રિજ્યા આવી. હવે બોરોનની ત્રીજી કક્ષાની ત્રિજ્યા અહીંયા નાખી દેશો તો એની તરંગ લંબાઈ કાઢ નાખશે. ઓકે, આ તો નવું ડેવલપમેન્ટ આવ્યું એકદમ. એટલે એવું નહોતું કે હવે સૂત્રો બનાવતો નહીં, બનાવું જ છું. ધારો કે હમણાં ના બનાવ્યું ઓલું લેમડા ઇઝ ઇક્વલ ટુ H/mv
તો આને બે એને ભેગા લઈને નહોતું બનાવ્યું હમણાં તો ભાઈ λ1 અપોન λ2 ઇઝ ઇક્વલ ટુ m2v2 અપોન m1v1. તો એવા બે નાય બની શકે. હવે શું કર્યું ધારો કે બે ફ્લેક્ચ્યુએટ તો ભાઈ બે ને એક હંગાતે ઉપાડવાના. અચળ ના રહેવું હોય એમને ને એમને બદલાવવું હોય તો આપણે શું કરીએ? બંનેને ઉપાડી દઈશું. બીજું તો શું હોય? બાકી બે બદલાય તો બેન ઉપાડીશું ને. તો બધાને એવા બની જશે એન મતલબ. ઓહો, તો લંબુ જવું નહીં પડે આપણે, ફટાક દઈને થઈ જાય. તું આવું કહેતો હતો? હા, ચલો થઈ ગયું. સમજ્યા દાખલામાં મજા આવે એવું હતું ને? થોડું બધું કાલ હાલ હાથ મારે, તું માર, પછી આ મારશે એટલે સીધું અંદર જ જશે. હા, સહી. હા.